ચેપ્ટર 4માં આપણે વ્યવસ્થા તંત્ર પાઠની અંદર ચર્ચાને આગળ વિકેન્દ્રીકરણ અતિ મહત્ત્વની બાબત છે સંચાલન. અમુક કંપનીઓની અંદર સંચાલનમાં એક હથ્થું સત્તા હોય એને કેન્દ્રીકરણ કહેવાય. સત્તા એક જ જગ્યાએ ઉચ્ચ સપાટીમાં કેન્દ્રિત થઈ હોય તો કેન્દ્રીકરણ. પણ સત્તાને અલગ અલગ સપાટીમાં આપણે વિભાજિત કરીએ, હાથ નીચેના વ્યક્તિઓને, જેને આપણે તાબેદારો કહીએ, અધિકારીઓ, એને જુદી જુદી સત્તાઓ કાર્ય કરવા માટે આપીએ, એને વિકેન્દ્રીકરણ કહેવાય. વિકેન્દ્રીકરણ એટલે વહેંચવું. સત્તાની જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં વહેંચણી કરી અને ઉચ્ચ સપાટી પોતાનો કાર્યભાર ઓછો કરી શકે. તો અહીંયા જે વાત છે એ આપણી વિકેન્દ્રીકરણની. તો સૌથી પહેલાં અર્થ એનો. હવે અર્થ સમજવા માટે તમારી પાસે આકૃતિ આપણી 3 સપાટીવાળી પહેલા પાઠની આકૃતિ 7 પાઠ સુધી કોઈ પણ પ્રશ્ન આના ઉપર સહેલો થાય છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. હવે ધ્યાન એ રાખવાનું હોય કે ઉચ્ચ સપાટી સંચાલન હોય ત્યાં સંચાલક મંડળ જ હોય. અહીંયા જનરલ મેનેજર હોય. આ ખાસ ધ્યાન રાખવાનું. વિકલ્પ એક વાક્યમાં ગમે ત્યાંથી ગમે એ પ્રશ્ન પૂછી શકે. એટલે નાની નાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો કોઈ તકલીફ નહીં પડે. પાઠ 4 હોય આપણો, પણ આપણે પહેલા પાઠની આકૃતિ ઉપર આવીએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે સત્તાનું વિભાજન કઈ રીતના થાય છે. મધ્ય સપાટીની અંદર તમામ અધિકારીગણ છે. ખાતાકીય અધિકારીઓ, ખરીદ ખાતું હોય, વેચાણ ખાતું હોય, પેકિંગ ખાતું હોય, જેટલા વિભાગની જરૂર હોય એટલા વિભાગો પાડવાના. આ મધ્ય સપાટીનો વર્ગ. હવે તળ સપાટી એટલે નીચેની નિમ્ન સપાટી કહેવાય. આ સપાટીની અંદર સુપરવાઇઝર, ફોરમેન, જોબરો. તમારા પાઠ્યપુસ્તકમાં એક શબ્દ લખેલો છે નિરીક્ષક. જોઈ લો, જેની પાસે પાઠ્યપુસ્તક છે એ નિરીક્ષક ઉપર રાઉન્ડ કરી નાખો પેન્સિલથી અથવા બોલ પેનથી, જેનેથી. બોર્ડની અંદર એક વિકલ્પ પૂછાયેલો, બરોબર પ્રશ્ન ઉપર ધ્યાન. નીચેનામાંથી કોનો સમાવેશ એક પણ સપાટીમાં થતો નથી? કોનો સમાવેશ એક પણ સપાટીમાં થતો નથી? માનો કે 4 ઓપ્શન અલગ અલગ આપ્યા હોય. એમાં જનરલ મેનેજર આપે, બીની અંદર સંચાલક મંડળ આપે, સીની અંદર અધિકારી આપે અને ડીમાં નિરીક્ષક આપે.
તો ચારમાંથી કોનો સમાવેશ ન થયો? તમારા પાઠ્યપુસ્તકમાં તળ સપાટીમાં નિરીક્ષક લખાયેલું છે, અધિકારી મધ્ય સપાટીમાં લખાયેલું છે, સંચાલક મંડળ અને જનરલ મેનેજર ઉચ્ચ સપાટીમાં લખાયેલું છે. પરિણામે શું થાય? આપણને ડિફિકલ્ટી આવે. અહીંયા તમને રાઉન્ડ કરાયું એનું કારણ એ કે નિરીક્ષકની પોસ્ટ કાયમી નથી, એટલે એક પણ સપાટીનો માણસ ગણાતો નથી. જ્યાં જરૂરિયાત હોય ને ત્યાં જ એની નિમણૂક થાય, બધે નહીં. બરાબર? એટલે વિકલ્પ આ કદાચ પુનરાવર્તિત થાય, બોર્ડમાં પૂછાય તો ધ્યાન રાખવાનું. અને એક પણ સપાટીના વ્યક્તિ તરીકે ગણના નહીં કરવાની, કારણ કે કાયમી પોસ્ટ નથી. એટલે હવે જે આપણો મુદ્દો છે વિકેન્દ્રીકરણ, સત્તાની સોંપણી. ઉપરની સપાટીએથી સત્તા મધ્ય સપાટીએ સોંપવામાં આવે. જે અધિકારીને જે પ્રકારની સત્તા આપવાની જરૂરિયાત હોય એટલી સત્તા એને ઉચ્ચ સપાટી તરફથી પ્રાપ્ત થશે. મધ્ય સપાટીથી સત્તા આ લોકોને મળશે. પરિણામે આનો કાર્યબોજ ઓછો થઈ જાય, આનોય કાર્યબોજ ઓછો થઈ જાય. આની પાસે કાર્ય કરવાનો બોજ ઓછો જ આવશે. શું કામ? કે કારીગરો પાસેથી એણે કામ કઢાવવાનું છે, એટલે એને સત્તા સોંપવી જરૂરી હોય. એટલે અહીંયા એનો અર્થ ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવાય. વ્યવસ્થિત પ્રયત્ન ઉપરથી મધ્યમાં, મધ્યથી તળ સપાટીમાં, અહીંથી અહીં ડાયરેક્ટ નહીં, ક્રમશઃ રીતે વારા ફરતી જે સત્તાને આપણે સોંપણી કરશું એને વિકેન્દ્રીકરણના નામથી ઓળખાય. હવે બીજી વ્યાખ્યા મહત્ત્વની, હેનરી ફેયોલ. નામ યાદ રાખવાનું ખાસ. આપણા માટે મહત્ત્વની વ્યક્તિ છે હેનરી ફેયોલ, કારણ કે એને વિકેન્દ્રીકરણ વ્યવસ્થિત રીતે આપણને સમજાયું. તાબેદારોને સત્તાની સોંપણી કરીને, શબ્દ ઉપર ધ્યાન રાખવાનું, તાબેદારો. તો એનો મુદ્દો શું આવ્યો? સત્તા સોંપણી. તાબેદારોને સત્તાની સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા. એટલે વિકેન્દ્રીકરણ. હવે કોઈ પણ લેખકની જ્યારે વ્યાખ્યા આવે આપણી પાસે, ત્યારે આપણા શબ્દ આની અંદર ન ચાલે. એણે જે શબ્દમાં રજૂઆત કરી હોય ને એ શબ્દ ફરજિયાત લખાવવો પડે. તાબેદાર એને લખ્યું તો આપણે તાબેદારો લખીએ, હાથ નીચેના વ્યક્તિઓ, કર્મચારીઓ નહીં. અર્થ એ જ થાય, પણ સમાનાર્થી શબ્દ આપણે વાપરી શકતા નથી. સત્તા સોંપણી શબ્દ લખ્યો એટલે સત્તા સોંપણી વ્યાખ્યામાં લખાવવી જોઈએ. કાર્ય વિભાજન શબ્દ આવ્યો, કાર્ય વિભાજન લખવું જોઈએ. નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા. ત્રણેય મુદ્દાઓ અંદર આવે ત્યારે હેનરી ફેયોલની વ્યાખ્યા સાચી પડે. એટલે તમારે કાર્ય શું કરવાનું કે જેટલા પાઠમાં જે વ્યક્તિઓએ વ્યાખ્યા આપી હોય ને એને એક પિન પેજમાં લખી વ્યવસ્થિત પાકું કરતું રહેવાનું. એક વાક્યમાં પૂછી શકે. વિભાગ બીની અંદર, ડી અને ઈની અંદર પણ મુદ્દાસર સવિસ્તારમાં વ્યાખ્યાઓ કામ આવે. પ્રશ્નને અનુરૂપ વ્યાખ્યા આપીને સમજાવીએ એટલે લખાણ સહેલું પડતું હોય. એટલે જ્યાં પણ ટાઈમ મળે ત્યાં દરેક પ્રકરણમાંથી લેખકોની વ્યાખ્યા,
જે આવતી હોય એને અલગ પાડી લ્યો. પરિણામ શું થાય કે જ્યારે વ્યાખ્યા તમે પાકી કરશો ત્યારે તમને ખબર પડે કે આ શબ્દ ફરજિયાત લખાવા જોઈએ જ. એ શબ્દ ઉપર ભાર મૂકશો તો વ્યાખ્યાના કોઈ માર્ક કપાશે નહીં. હવે એનું મહત્ત્વ, મેઇન વસ્તુ, મુદ્દાસર ઉત્તરની અંદર વિકેન્દ્રીકરણ એટલે શું તેનું મહત્ત્વ સમજાવો. વિભાગ ડીમાં પૂછાઈ શકે પ્રશ્ન. તો વિકેન્દ્રીકરણની જરૂરિયાત શા માટે? ઉચ્ચ સપાટી સંચાલનની અંદર સંચાલકો પોતાની સત્તા અન્ય વ્યક્તિઓને શું કામ આપે છે? એની મહત્વતા શું એની વાત આની અંદર કરેલી છે. તો સૌથી પહેલાં કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, વિશિષ્ટીકરણનો અભાવ, અસહકાર, વધુ પડતા કાર્યભાર, વગેરે મર્યાદાઓ. વિકેન્દ્રીકરણની જરૂરિયાત શું કામ ઉત્પન્ન થઈ એ જાણવા માટે કેન્દ્રીકરણની મર્યાદા ધ્યાનમાં રાખવી પડે. તો કેન્દ્રીકરણની મર્યાદામાં હતી આપખુદશાહી. ઉચ્ચ સંચાલકો પાસે વિશાળ પ્રમાણમાં સત્તા હતી, એમણે પોતાની પાસે જ રાખી, કોઈને વહેંચી નહીં. પરિણામે એ કે કાયદો આપખુદશાહી કહેવાય એને. અવૈજ્ઞાનિક નિર્ણયો, ક્યારેક નિર્ણયો ખોટા પણ લઈ શકે. પોતાને લાભ થાય એવા નિર્ણયો કરવા માટે, એવા નીતિ નિયમો કરવા માટે એ સ્વતંત્ર બની જાય. એટલે અવૈજ્ઞાનિક નિર્ણયો. વિશિષ્ટીકરણનો અભાવ, કોઈને સત્તા ન સોંપીએ તો એનો આંતરિક પ્રતિભાનો વિકાસ ક્યારેય ન થાય. ફક્ત સંચાલકીય મંડળનો જ વિકાસ થાય, મધ્ય સપાટી તળ સપાટીનો વિકાસ નહીં થઈ શકે. અસહકાર, એકબીજા પ્રત્યે શંકાની દ્રષ્ટિથી જોશે. સહકારની ભાવના ધીરે ધીરે લુપ્ત થતી જાય. પરિણામે ઔદ્યોગિક ઝઘડાનું વાતાવરણ પણ ઉત્પન્ન થઈ શકે. વધુ પડતો કાર્યભાર, એના ઉપર વધારે કાર્યભાર રહેવાનો છે, કારણ કે બધા જ નિર્ણયો જાતે કરવાના છે. નીચેના વ્યક્તિઓ કદાચ સહકાર ન આપે તો ઝઘડાઓનું પ્રમાણ વધતું જાય. આ મર્યાદાને દૂર કરવા માટે વિકેન્દ્રીકરણની જરૂરિયાત ઉત્પન્ન થઈ. હવે એ જરૂરિયાત એટલે આપણી મહત્વતા. સૌથી પહેલો મુદ્દો ત્વરિત નિર્ણયો. દરેક પાઠની અંદર મુદ્દાસર પ્રશ્નો જ છે આપણી પાસે વધારે. કયા પ્રશ્નના કયા મુદ્દાઓ છે એ ખાસ પાકું કરવાનું રહેશે. કોઈ મુદ્દો કપાવવો ન જોઈએ. જો મુદ્દો કપાઈ જશે તો માર્ક ગુમાવવાનો સમય આવશે. એટલે જેટલા મુદ્દા હોય એ મુદ્દાને વ્યવસ્થિત રીતે પાકા સૌથી પહેલાં કરવાના, પછી એના લખાણનું મહત્ત્વ. પહેલાં તો મુદ્દાનું જ મહત્ત્વ છે આપણી પાસે, કે મુદ્દો આવડશે તો લખાણ ક્યાંક આપણે લખી શકીશું.
એટલે જે પ્રશ્નની અંદર મુદ્દા આવે એને વ્યવસ્થિત પાકા કરવાની તૈયારી રાખવાની. હવે આની અંદર આપણે પહેલો મુદ્દો બનાવ્યો ત્વરિત નિર્ણયો. અહીંથી સત્તા મધ્ય સપાટીને આપવામાં આવી, તો અહીંયા જે ખાતાકીય અધિકારીઓ છે એ પોતાના નિર્ણયો પોતાની જાતે લઈ શકે કે તળ સપાટી પાસેથી કેવી રીતના અમારે ધ્યેય પ્રમાણે કાર્ય કરાવવું. ઉચ્ચ સપાટીએ અમને જે સત્તા સોંપી એ સત્તાનો ઉપયોગ પોતાની સ્વતંત્રતાની રીતે લઈ શકશે. જ્યાં નિર્ણયો લેવાની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યાં તાત્કાલિક નિર્ણયો જાતે કરી શકે. એટલા માટે વિકેન્દ્રીકરણ મહત્ત્વનું સાબિત થાય. બીજો મુદ્દો ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યભારમાં ઘટાડો. મહત્ત્વની વસ્તુ કે અહીંયા વિશાળ સત્તાઓ હતી, કારણ કે પોતે સંચાલક મંડળ છે, એના અધિકારીઓ પોતે. સંચાલક મંડળે પોતાની પાસે મળેલી વિશાળ સત્તાઓમાંથી અમુક સત્તાઓ મધ્ય સપાટીના જુદા જુદા અધિકારીઓને સોંપી દીધી. હવે જવાબદારી આવી ગઈ મધ્ય સપાટીની કે ઉચ્ચ સપાટીએ જે કાર્ય સોંપેલું છે એ કાર્ય ખંત અને નિષ્ઠાથી બજાવવું અને આપેલા સમયમાં પૂર્ણ કરવું. પરિણામે અહીંયા કાર્ય બહુ ઓછો થઈ ગયો. અહીંથી અહીંયા સત્તા સોંપવામાં આવી તો હવે સુપરવાઇઝરો ઉપર ભાર આવી ગયો. એના કામદારો પાસેથી કેવી રીતના કામ કઢાવવું, તો અહીંયા બિંદાસ બની જશે. નાની નાની વસ્તુઓમાં જે અટકાઈ જતા હતા એ અટકાશે નહીં. જે યોગ્ય નિર્ણયો હોય, જે જરૂરી નિર્ણય હોય એ જ એમની પાસે રાખશે. બાકી બધી જ સત્તાઓ ધીરે ધીરે વેચી દેશે. આ વિભાગમાં જેટલી જરૂરિયાત હોય એટલા વિભાગો ઉત્પન્ન કરી ખાતાવાર અધિકારીઓની નિમણૂક કરશે. ખરીદ ખાતું તો ખરીદ અધિકારી, વેચાણ ખાતું તો વેચાણ અધિકારી, હિસાબ ખાતું તો હિસાબ અધિકારી. આ બધા અધિકારીઓને જરૂરિયાત પ્રમાણે સત્તાઓ સોંપશે. પરિણામે ઉચ્ચ સપાટી સંચાલન ઉપર જે કાર્યનો બોજ વધારાનો હતો એ ધીરે ધીરે ઘટી જાય છે. ત્રીજો મુદ્દો અભિપ્રેરણ. માં વધારો. અતિ મહત્ત્વની વસ્તુ છે કે હાથ નીચેના જે તાબેદારો છે એને આપણે સત્તા સોંપશું તો અહીંયા સત્તા સોંપવાથી આત્મવિશ્વાસ વધશે. સેલ્ફ કોન્ફિડન્સ. દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય જ, પણ પાવરફુલ આત્મવિશ્વાસ ત્યારે જ બને જ્યારે તમને કોઈ કાર્ય કરવાની સત્તા અને જવાબદારી સોંપવામાં આવે. અહીંયા જુદા જુદા અધિકારીઓને આપણે સત્તા અને જવાબદારી સોંપી, પરિણામે એમના વિશ્વાસમાં વધારો થશે કે આ કાર્ય હું મારી જાતે સ્વતંત્ર નિર્ણય લઈ મારા હાથ નીચેના કર્મચારીઓ પાસેથી યોગ્ય સમયમાં કાર્ય કરાવી શકીશ. અને એ કાર્ય પૂર્ણ થાય ત્યારે એને મહત્તમ સંતોષ મળે. આ સંતોષ એનો આત્મવિશ્વાસ ધીરે ધીરે વધારતો જશે. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ નિર્ણય જાતે લઈ શકે છે.
એને ઉચ્ચ સપાટીએ પૂછવાની જરૂરિયાત નહીં રહે. અણધારી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એની સામે કેવી રીતના કામ લેવું એ ઉચ્ચ સપાટીએ હવે પૂછવાની જરૂરિયાત નથી. એ પોતાની જાતે અમુક નિર્ણયો લઈ શકશે. દાખલા તરીકે આ પ્રશ્ન તમને લખવા માટે આપું કે આ પ્રશ્ન તમે લખો, પછી જવાબદારી તમારી છે કેવી રીતના લખવું. પાઠ્યપુસ્તકમાંથી લખવું, અપેક્ષિતમાંથી લખવું, મોઢે લખવું, નવનીતનો સહારો લઈને લખવું, કે જે મુદ્દા અધકચરા લાગે કોઈને પૂછીને લખવું. એ નિર્ણય તમારી જાતે કરવાનો. એમ અમુક પરિસ્થિતિમાં અમુક નિર્ણયો અધિકારીઓએ જાતે કરવાના હોવાથી આત્મવિશ્વાસ વધશે, નિર્ણય શક્તિઓ વધશે. ચોથો મુદ્દો, સંચાલકીય પ્રતિભાનો વિકાસ. સંચાલકીય પ્રતિભા બધાયની અંદર હોય, ના હોય એવું નહીં. કોકનામાં ઓછી હોય, કોકનામાં વધુ હોય, પણ હોય તો ખરી જ. તમારા ક્લાસની અંદર કોઈ વિદ્યાર્થી શાંત હોય, પૂછીએ એનો જવાબ આપતો હોય, એટલો બધો શાંત, એને જો આપણે સત્તા અને જવાબદારી સોંપી દઈએ કે આખા ક્લાસનું લેસન રોજ ચેક કરવાનો, જે વિદ્યાર્થીઓ લેસન ન કર્યું હોય એનો રિપોર્ટ અમને આપી દો કે આણે નથી કર્યો, જવાબદારી સોંપી દીધી આપણે. બીજા જ દિવસે એ વિદ્યાર્થી ઊભો થશે અને એક એક વિદ્યાર્થીને ઊભા કરશે કે લેસન લાય, કેમ નથી કર્યું, શું કારણ હતું. તમને એમ થાય કે આ બોલતો નહોતો, આ પાવર આવ્યો ક્યાંથી. આ જે આત્મવિશ્વાસ એનામાં ઉત્પન્ન થશે ને એ સંચાલકીય પ્રતિભા છે. નેતૃત્વ શક્તિનો ગુણ અહીંથી વિકાસ પામે. જૂથ પાસેથી, પોતાના હાથ નીચેના તાબેદારો પાસેથી કેવી રીતના કામ કઢાવવું એ સત્તા અને જવાબદારી સોંપવાથી એની અંદર રહેલી પ્રતિભા શક્તિ ધીરે ધીરે બહાર આવશે. ભવિષ્યમાં એ સારું નેતૃત્વ પૂરું પાડી શકે. તેમની વચ્ચે સંકલન સાધવાની. પહેલો મુદ્દો નેતૃત્વ, પછી સંકલન. સંકલન એટલે હળીમળીને કાર્ય કઢાવવું એવો અર્થ થાય. બંનેની વચ્ચે કડી તરીકે કામ કરવું. અધિકારી અને તાબેદારની વચ્ચે યોગ્ય સંકલન હોય તો જ કાર્ય સફળ થાય, નહીંતર કાર્ય સફળ ન થાય. તાબેદારો વિરોધ કરે, અસહકારની ભાવના રાખે તો કંપની ક્યારેય આગળ વધી શકે નહીં. એટલે સંકલન સાધવાની મહત્ત્વની ભૂમિકા અદા કરવા માટેની એક ટેવ એની અંદર જાગૃત થશે. એટલે સંકલન સાધી શકશે. પોતાના કાર્યનું આયોજન કરવાની. ધગાસ ઉત્પન્ન થશે કે મને સોંપાયેલું કાર્ય મારે કેવી રીતના પૂર્ણ કરવું. જેમ પરીક્ષા ખંડની અંદર 3 કલાકની અંદર વિભાગ A, B, C, D અને E 5 વિભાગોના જવાબ તમે કાર્ય વિભાજન કરીને લખો છો. એની અંદર આટલી મિનિટમાં જ જવાબ લખાવા જોઈએ. બીની અંદર આટલા સમયની અંદર વિભાગ પૂર્ણ થવો જોઈએ. શરૂઆતમાં કરકસર સમયની, તો વધેલો સમય તમે D અને E વિભાગના લાંબા જવાબોમાં ફાળવી શકો. આ કાર્ય વિભાજન કરવાની શક્તિ વિકેન્દ્રીકરણ દ્વારા સત્તા સોંપણી કરી અને જાગૃત કરવામાં આવે. દરેક વ્યક્તિ પાસે આ
પ્રતિભાનો વિકાસ થશે. જેની પાસે સત્તા મળશે એ વ્યક્તિઓ પોતાનું કાર્ય કેવી રીતના અન્ય વ્યક્તિઓ પાસેથી હેમખેમ પાર પડવું, વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવવું, આપેલા સમયમાં પૂર્ણ કરાવવું, એનું કાર્ય વિભાજન કરી શકશે. કર્મચારીઓના વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણયો લઈ તેમની પ્રતિભા બતાવવાની તક મળે છે. જે કર્મચારીને આપણે જવાબદારી સોંપશું, કાર્ય કરવાની સત્તા સોંપશું, એ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આસાન રસ્તો કાઢી કાર્ય પૂર્ણ કરવા માટે તત્પર રહે છે. એટલે વિકેન્દ્રીકરણ સંચાલકીય પ્રતિભાનો વિકાસ કરવા માટે મહત્ત્વનું પરિબળ. અસરકારક અંકુશ. અંકુશ મહત્ત્વની વસ્તુ છે. અંકુશ એટલે કાબુ નહીં, પણ નિરીક્ષણ દ્વારા, દેખરેખ દ્વારા જે ભૂલો થયેલી હોય એને સુધારવાની તક, એવા વિશાળ અર્થની અંદર અંકુશ છે. દરેક બાબત ઉપર તમે નિરીક્ષણ રાખો તો કોણ ભૂલ કરે છે, ક્યાં ભૂલ પડી, એ તમને ખ્યાલ આવશે. આ ભૂલને સુધારો તો ભવિષ્યમાં ભૂલ પુનરાવર્તિત નહીં થાય. જે કાર્ય થશે એ આત્મવિશ્વાસથી પૂર્ણ થશે, સારું કાર્ય થશે. જેમ તમે કોઈ દાખલો ગણો કોઈની મદદ વગર, ઉદાહરણમાં એ દાખલો નથી, સ્વાધ્યાયમાં છે એવું ઉદાહરણ નથી, અને તમારી પાસે ગણવાનો સમય આવે ત્યારે જુદા જુદા દાખલાની જુદી જુદી રીતો ઉપર તમે ધ્યાન આપો છો કે આ રકમની અંદર કઈ રીત બંધ બેસશે, ભલે થોડી ઘણી, અને એને આધારિત લઈ પોતે જાતે નિર્ણય કરી અને એ દાખલાનો જવાબ લાવવાની કોશિશ કરશો. જો દાખલા ઉપર તમે ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોત, નિરીક્ષણ ન કર્યું હોત, તો રકમ સમજાય જ નહીં. અન્ય ઉદાહરણો ઉપર ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોત તો રીત બાકીની આવડે જ નહીં આપણને. તો અહીંયા સમગ્ર યુનિટની અંદર અથવા તો પોતાને જે વિભાગનો અધિકારી બનાવ્યો છે એ વિભાગના કર્મચારીઓ પાસેથી એણે કાર્ય કઢાવવા માટે અંકુશ રાખવો જરૂરી છે. માનવ સહજ વૃત્તિ છે કે એક વખત કાર્ય સોંપવાથી વ્યક્તિ લગાતાર કાર્ય કરશે એ માનવું ભૂલ ભરેલું હોય. અહીંથી તમને કહીએ કે બેઠા બેઠા તમે લખો તો બધાય નહીં લખે. અમુક વિદ્યાર્થીઓ સૂચનાનું પાલન કરશે, અમુક નહીં કરે. અમુકે જે પાલન કર્યું ને એ થોડોક સમય પછી પાછો લખવાનું બંધ કરીને વાંચવાનું ચાલુ કરશે, નિષ્ક્રિય બનતો જશે. તો કંપનીની અંદર ઘણી વ્યક્તિઓ નિષ્ક્રિય બનવાની સંભાવના રહે, કંપનીને નુકસાન જાય. કારણ કે માનવ કલાકોની જે આપણે કામમાં લેવાની છે, માનવ કલાકો બરબાદ થાય. પરિણામે આપેલા ટાર્ગેટ પ્રમાણે કંપની ક્યારેય કાર્ય ન કરી શકે, માર્કેટમાં કંપનીની છાપ ખરડાય. તો એટલે અસરકારક અંકુશ મહત્ત્વની વસ્તુ છે. કર્મચારીઓની ભૂલ માટે શિક્ષાત્મક પગલું લેવાનું કાર્ય સરળ બને છે. ઘણી ફેર ઢીલી નીતિ ચાલે નહીં. અમુક કર્મચારીઓને શિક્ષા કરવાની જરૂરિયાત હોય તો તમે અંકુશના માધ્યમ દ્વારા કરી શકો. એક જગ્યાએથી બીજા ખાતામાં બદલી કરી શકો, જરૂર પડે એનો પગાર કાપી શકો, એને નીચેની
પોસ્ટ ઉપર ઉતારી શકો, અથવા તો વધારે ગંભીર ગુનો કર્યો હોય તો એને આપણે નોકરીમાંથી કાઢી પણ શકીએ, રાજીનામું માગી લઈએ એનો. તો અહીંયા શિક્ષાત્મક કાર્ય માટે પણ અંકુશ જરૂરી છે. થયેલી ભૂલોને સુધારવા માટે પણ અંકુશ મહત્ત્વની વસ્તુ છે. છઠ્ઠો મુદ્દો, સંવાદિતાનું સર્જન. દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. અતિ જરૂરી બાબત છે આ, કે સંચાલક મંડળ પોતે નિર્ણયો જાતે કરવા માટે સક્ષમ છે, છતાંય મધ્ય સપાટીના અધિકારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરે. એમને પૂછે કે આ નિર્ણય કરાય, કઈ રીતના નિર્ણય કરવો. મધ્ય સપાટી તળ સપાટીમાં પૂછે કે આ નિર્ણય કરવો છે તો શું કરશું આપણે. એના સૂચનોને સાંભળે અને પછી જ નિર્ણય કરે. પરિણામે એકબીજા વચ્ચે સંપનું વાતાવરણ ઉત્પન્ન થાય, કારણ કે દરેક વ્યક્તિને આમાં મહત્ત્વ આપવામાં આવ્યું. વ્યક્તિને જ્યારે મહત્ત્વ આપો ત્યારે વ્યક્તિ પોતાનું કાર્ય સમજીને, પોતાની કંપની સમજીને કાર્ય કરવા માટે તૈયાર થાય છે, કારણ કે એનો અવાજ સાંભળવામાં આવ્યો. તળ સપાટીનો સાંભળવામાં આવે, મધ્ય સપાટીનો સાંભળવામાં આવે, ઉચ્ચ સપાટી બધી બાજુથી મહત્ત્વ આપશે, કારણ કે સંવાદિતાનું સર્જન કરવાનું છે. આનો મોટો ફાયદો એ થાય કે કર્મચારી અને અધિકારી વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા સ્થપાશે. અધિકારી નબળો પણ ન હોવો જોઈએ, ઢીલો ન હોવો જોઈએ, મતલબ ઢીલો. એ જરૂર પડે ભૂલો સુધારી શકવા માટે સક્ષમ હોવો જોઈએ. પ્રેમથી સમજાવવા માટેની આવડત કુને પણ એનામાં હોવી જોઈએ. અમુક મુશ્કેલ પરિસ્થિતિમાં આંતરસૂઝ પણ હોવી જોઈએ એનામાં, અને જરૂર પડે તો શિક્ષાત્મક પગલાં પણ લઈ શકે એવો સક્ષમ હોવો જોઈએ. અધિકારી અને કર્મચારી વચ્ચે શું ગેપ છે, અંતર છે, એ બંનેને ખ્યાલ આવશે કે આ મારો અધિકારી છે, મારે એને માન સન્માન આપવું પડશે, એણે આપેલા હુકમનું મારે પાલન કરવું પડશે. આ ભાવના કર્મચારી ગણની અંદર, એટલે હાથ નીચેની વ્યક્તિઓમાં જાગૃત થાય. પરિણામે કંપનીની અંદર એક સરસ મજાનું સંવાદિતાભર્યું વાતાવરણ ઉત્પન્ન થાય. કંપની કોઈપણ કાર્યમાં સફળતા તરફ અગ્રેસર બની શકે. હવે એની નાની એવી મર્યાદા, જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય, મેઇન વસ્તુ મર્યાદામાં નાના પાયા પર રચના, રહસ્યોની જાળવણી, જરૂરી હોય. આવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. કોઈપણ કંપની અમુક રહસ્યોને ગુપ્ત રાખીને કાર્ય કરતી હોય છે. હવે વધારે વિભાગો પાડીએ, વધારે અધિકારીઓની નિમણૂક કરીએ અને એમને સત્તાને જવાબદારી જ્યારે સોંપવામાં આવે ત્યારે ગુપ્તતા જળવાતી નથી. કઈ વ્યક્તિ ક્યારે ગુપ્ત બાબતોને અન્ય કંપનીઓમાં આપી દે નક્કી ન હોય.
માણસ ગમે ત્યારે ફરી શકે છે, ફૂટી શકે છે, એ વેચાઈ જાય. કોઈ એને પ્રલોભનો આપે, સારી નોકરીની લાલચ આપે, ઉચ્ચ પગાર ધોરણની લાલચ આપે, અથવા તો એને ખરીદે કે આટલા રૂપિયા આપો, મને ગુપ્ત મેટર આપી દે, તો એ આપી દેવા માટે ક્યારેક પ્રોત્સાહિત બને. આ ભયસ્થાન છે, એની મર્યાદા છે. કંપની નાની હોય, નાના પાયે ઉત્પાદન કરવાનું હોય, ત્યારે ખાતાવાર અધિકારીઓની નિમણૂક આપણને મોંઘી પડે. જુદા જુદા ખાતાઓ બનાવવા પડે. ખાતામાં જુદી જુદી ક્લેરિકલ જોબ માટે કર્મચારીઓની નિમણૂક કરવી પડે, એના પગાર ચૂકવવા પડે. અધિકારીઓ નીમવા પડે, એના પગાર ચૂકવવા પડે. કાર્યબોજ વધતો જાય. કંપની નાની છે, કાર્યબોજનો ભાર વધતો જાય. એટલે જ્યારે નાના પાયે ઉત્પાદન થતું હોય ત્યારે વિકેન્દ્રીકરણ યોગ્ય રહેતું નથી. ક્યારેક બહુમતીથી નિર્ણય લેવાનો હોય તો આ નિર્ણય વિલંબમાં જાય, લાંબા સમયે નિર્ણય લેવાય, ઘણો બધો સમય બરબાદ થાય, પરિણામે ટાર્ગેટ પ્રમાણે ઉત્પાદન કાર્ય થઈ ન શકે અને અંતે કંપનીને નુકસાન થાય. દાખલા તરીકે ભારતના ઇતિહાસમાં આવું ઘણી બેર બનેલું છે. 1948ની અંદર નર્મદા નદીનું પાણી ગુજરાતને આપવાની વાત થઈ. ઘણા બધા વર્ષો પછી કચ્છની ધરા સુધી નર્મદાનું પાણી પહોંચ્યો. કેટલો બધો સમય બરબાદ થયો વચ્ચે. જે પ્રગતિ થવી જોઈએ ન થાય, કારણ કે બહુમતીથી નિર્ણય લેવાનો છે. વિરોધો થાય, આમાં મુશ્કેલીઓ આવે અને વિલંબમાં વિરોધ કરાવે. જેટલો લાંબો સમય જશે એટલું કંપનીને નુકસાન જાય છે, દેશને નુકસાન જાય, કારણ કે એટલું ઉત્પાદન પ્રક્રિયા ઓછી થશે, વિલંબ થશે. એટલે અહીંયા જ્યારે આવી વસ્તુ જોવા મળે ત્યારે વિકેન્દ્રીકરણની મર્યાદા જોવા મળે. બરાબર? કદાચ 2 માર્કમાં પૂછે અથવા 1 માર્કમાં પૂછે તો ધ્યાન રાખવાનું. હવેનો જે ટોપિક છે એ છે સત્તા સોંપણી. 2 પ્રશ્ન અગત્યના છે. હવે પેજ નંબર 44 અને 45 બંને સત્તાના જ છે. એકમાં સત્તા સોંપણીનો અર્થ અને મહત્ત્વ છે, તો એની સામેની બાજુ સત્તા સોંપણીના મૂળ તત્વ આકૃતિવાળો પ્રશ્ન છે. 3 મૂળ તત્વ બતાવેલા છે એની અંદર, જેને ત્રિપાઈ કહેવાય. 3 પાયાવાળી રચના. તો અહીંયા જે પહેલો મુદ્દો છે આપણો એ સત્તા સોંપણી. તો એની વ્યાખ્યા સૌથી પહેલાં, સત્તા એટલે શું? એક વાક્યનો પ્રશ્ન, બીજી જ લીટીમાં છે, જોઈ લ્યો અર્થની અંદર. સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. આ એની વ્યાખ્યા. સામેના પેજ ઉપર જે મુદ્દો છે એમાં પણ આ જ વ્યાખ્યા આવશે. 2 માંથી જે પ્રશ્ન પૂછે એમાં વ્યાખ્યા ફરજિયાત લખવી પડશે. કોઈ પણ વ્યાખ્યા જ્યારે લખો તમે ત્યારે ગ્રામેટિક ધ્યાન રાખવાનું. વ્યાખ્યા હંમેશા અવતરણ ચિહ્નની અંદર લખાય.
જેથી પેપર જોતી વખતે ખ્યાલ આવે કે અહીંયા વ્યાખ્યા લખાયેલી છે, અને વ્યાખ્યા લખીને જવાબ શરૂ કરશો ને એટલે જવાબ એકદમ સહેલો થઈ જશે, કારણ કે એનો મેઇન મિનિંગ વ્યાખ્યામાં આવતો હોય. મુદ્દાઓ જે છે એ વ્યાખ્યાને આધારિત જ પાડવામાં આવેલા હોય, એટલે વ્યાખ્યાને બરોબર સમજી વિચારીને પાકી કરવાની છે આપણે. સત્તા એટલે હુકમો આપવાનો પહેલો શબ્દ. હુકમ આપણે કોને આપવાનો હોય? તાબેદારોને, હાથ નીચેના કર્મચારીઓને. તમે જ્યાં સુધી હુકમ ન આપો ત્યાં સુધી વ્યક્તિ કાર્ય કરતો નથી, કારણ કે આપણું માનસ એને સ્વીકારતું નથી. ફરજિયાતપણાનો ભાવ જ્યાં સુધી જાગૃત ન કરો ત્યાં સુધી કાર્ય નહીં થાય. કોઈ પણ વર્ગની અંદર, કોઈ પણ સ્કૂલના શિક્ષક બહાર નીકળે સૂચના આપતા જાય કે અવાજ ન કરતા, વાતો ન કરતા, શાંતિથી વાંચજો. બારણું બંધ કરીને જેવા શિક્ષક કોઈ કાર્ય અર્થે બહાર નીકળે તો અહીંયા કેટલી શાંતિ રહે. સાચું ને? કારણ કે માનવ સહજ વૃત્તિના કારણે ક્યાંક ને ક્યાંક વાતોની અંદર સમય બરબાદ થશે, કોલાહલ થશે, ક્યાંક મજાક મસ્તી થશે. તો સૂચના પ્રમાણે, હુકમ પ્રમાણે કાર્ય થાય છે કે કેમ એ પણ જોવાનો અધિકાર. બે શબ્દ છે આમાં, હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. સતત નિરીક્ષણ રાખવું પડે તમારે કે મેં જે હુકમ આપ્યા છે એ હુકમ પ્રમાણે હાથ નીચેના કર્મચારીઓ કે તાબેદારો કાર્ય કરે છે કે કેમ. જો સારું કાર્ય કરે તો એને બિરદાવવાના છે, આપણે પ્રોત્સાહિત કરવાના છે. પ્રોત્સાહન બે જ રીતના આવશે, એક આર્થિક અને બીજું બિન આર્થિક. બે જ પ્રકારના પ્રોત્સાહનો હોય. 8મો પાઠ ભણશું ત્યારે આ મુદ્દો આવવાનો જ છે. એટલે આર્થિકની અંદર નાણાકીય લાભ આપવાના અને બિન આર્થિકની અંદર શાબ્દિક રીતે એને પ્રોત્સાહિત કરવાનો, કોઈ સન્માન કરવાનું. એનું પરિણામે એ વ્યક્તિ વધારે ઉમંગથી કાર્ય કરશે, વધારે જોશથી, ઉત્સાહથી કાર્ય કરશે. અન્ય કર્મચારીઓને પણ ઉત્સાહ જાગૃત થશે કે અમે કાર્ય કરીએ, અમારું પણ સન્માન થાય. જે તાબેદાર યોગ્ય કાર્ય કરતો નથી એને ઠપકો આપવો, સજા કરવી, શિક્ષાત્મક પગલાં તો જ લઈ શકો જો તમે નિરીક્ષણ રાખો તો. એટલે સત્તાની અંદર બે વસ્તુ છે, હુકમો આપવાની એ સત્તા. આ સત્તા કોની પાસેથી મળશે? સંચાલક મંડળ પાસેથી. અધિકારીઓને, જુદા જુદા ખાતાકીય અધિકારીઓને સત્તા મળશે. હવે અધિકારીઓની પહેલી ફરજ છે કે એ જે હુકમો કરે એ હુકમ પ્રમાણે કર્મચારીઓ, કામદારો કાર્ય કરે. જો યોગ્ય કાર્ય કરશે તો જ કંપનીની અંદર ઉત્પાદન પ્રક્રિયા વ્યવસ્થિત થઈ શકે. કંપની સમયસર માર્કેટની અંદર માલ પહોંચાડી શકે, ગ્રાહક વર્ગ એને આસાનીથી ખરીદી શકે, અને ગ્રાહક છે તો કંપની છે. ગ્રાહકને બજારનો રાજા કહેવાય. કંપનીનો મેઇન હેતુ શું હોય? નફો. આ મૂળ હેતુને પાર પાડવા માટે થઈ અને સમગ્ર પ્રક્રિયામાં વિકેન્દ્રીકરણ, અમલીકરણ થાય. જુદી જુદી વ્યક્તિઓને સત્તા સોંપણી કરીએ, આપણે હુકમો કરવાની સત્તા આપીએ અને હુકમ પ્રમાણે કાર્ય થાય છે કે કેમ એ જોવાનો અધિકાર પણ જ્યારે આપીએ ત્યારે સત્તા સોંપણી બને.
એકમનું કદ વિસ્તરતું જાય તેમ નાના પાયે ઉત્પાદન પ્રક્રિયા થતી હોય. હવે ઉત્પાદન પ્રક્રિયાને આપણે મોટા પાયે બનાવવાની છે, વિસ્તરણ કરવાનું છે. પરિણામે શું થાય? જુદા જુદા વિભાગો ઉત્પન્ન કરવાની જરૂરિયાત પડશે. જેમ સુરેન્દ્રનગરના ઉદ્યોગનગરની અંદર નાના પાયે કોઈ કારખાનું કંપની શરૂ કરે અને મર્યાદિત માત્રામાં ઉત્પાદન થતું હોય, પણ એને વિશાળ ફલક પર લઈ જવું હોય તો કંપનીનું વિસ્તરણ કરવું જરૂરી છે, કંપની મોટી કરવી જરૂરી છે. તો અહીંયા મોટી કંપની કરવા માટે જુદા જુદા વિભાગો ઉપર કાર્ય બોજ નાખવો પડશે. એના અધિકારીઓની નિમણૂક કરવી પડશે. અધિકારીને મદદ થવા માટે થઈને કારકુનની ભરતીઓ કરવી પડશે. પરિણામે બધા જ વિભાગો પોતપોતાના વિભાગનું કાર્ય વ્યવસ્થિત રીતે સંભાળી શકે. એટલે અહીંયા જ્યારે કંપનીના વિસ્તરણની વાત હોય ત્યારે સત્તા સોંપણી કરવી આવશ્યક બને સંચાલક મંડળ પાસે, કારણ કે પોતે એકલો કાર્ય બોજ ઉપાડવા સક્ષમ ન બને. એટલે અન્ય અધિકારીઓની સત્તા સોંપણી કરતા જાય છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને અમલ થાય તે જોવાની સત્તા આપવી, એને સત્તા સોંપણી કહેવાય. આ આપણી સાદી સરળ ભાષામાં વ્યાખ્યા. જે અમલદારને આપણે હુકમો કરવાની સત્તા આપી એને જવાબદારી પણ સોંપવાની કે તમે આપેલા હુકમો પ્રમાણે અન્ય કર્મચારીઓ કામ કરે છે કે કેમ, તાબેદારો કામ કરે છે કે કેમ, એ જોવાનો અધિકાર પણ તમને આપવામાં આવે છે. ફરજિયાતપણું જ્યારે એની અંદર આવશે ત્યારે એ અધિકારી હુકમ પણ આપશે. એટલું જ નહીં, પોતે આપેલા હુકમનું યોગ્ય રીતે પાલન કરવા માટે સતત ધ્યાન રાખશે, નિરીક્ષણ રાખશે. જવાબદારી પૂરેપૂરી અદા કરતો એ બનશે. બરાબર, અહીં સુધી આપણે પાઠને રાખીએ છીએ.